નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે ગ્લોબલાઇટ્સ એજ્યુકેશન ગેલેક્સી ફેર કાર્યક્રમ યોજાયો। માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગ્લોબલ એજ્યુકેશન ગેલેક્સી ફેરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। દરેક જાતના ભણતરના સબ્જેક્ટ તેમજ જનરલ નોલેજ, સ્કિલ ઇન્ડિયા બિઝનેસ તેમજ દુનિયા કઈ રીતે કઈ જગ્યાએ આગળ વધી શકશે તેના માટેના રસ્તાઓની શાળાના વિદ્યાર્થીઓએ કૃતિઓ દ્વારા રજૂઆતો કરી હતી। કાર્યક્રમના પ્રારંભે માંડવી તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઈ ખટારિયા, બીઆરસી કોઓર્ડિનેટર મેહુલભાઈ શાહ, એસવીએસ કન્વીનર રામભાઈ ભલા વગેરેનું શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા, ટ્રસ્ટી હેમાંગીબેન અબોટી દ્વારા વિશેષ સન્માન કરાયું હતું। માંડવી તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઈ ખટારિયા અને બીઆરસી કોઓર્ડિનેટર મેહુલભાઈ શાહે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલના બાળકોમાં છુપાયેલા ટેલેન્ટને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા। તેમણે શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા, ટ્રસ્ટીઓ, શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક સ્ટાફનો આભાર માન્યો હતો। દર વર્ષે અવનવા દેશ રાષ્ટ્ર સેવાને લગતા શાળામાં કાર્યક્રમ યોજાયા હતા। આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓએ દેશ સેવાને સમર્પિત પ્રેરણારૂપ કૃતિઓ રજૂ કરેલ, જેમાં શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક સ્ટાફની મહેનતનું પરિણામ દર વર્ષે 100% જોવા મળતું હોય છે તેવું શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલાએ જણાવ્યું હતું। ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓએ 80થી વધારે કૃતિઓ રજૂ કરેલ, જેમાં ખોરાક, પર્યાવરણ બચાવો, પ્રદૂષણ રોકો, પાણીનું જતન કરવું વગેરે વિવિધ કૃતિઓને સૌને પ્રભાવિત કરેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા, ટ્રસ્ટી હેમાંગીબેન અબોટી, ટ્રસ્ટી ધીરુબા ભગવાનજીભાઈ ઝાલા, શાળાના પ્રિન્સિપાલ અનિતા મેમ, શિક્ષક સ્ટાફ વગેરેએ જહેમત ઉઠાવી હતી। મોટી સંખ્યામાં વાલીઓએ વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી હતી અને શાળાના આયોજનને બિરદાવ્યું હતું। આ તકે ખાસ માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલાને વ્યસ્ત શિડ્યુલ વચ્ચે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। સૌપ્રથમ તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંડવી કચ્છ તરીકે મને આજે ગ્લોબલ વિઝન સ્કૂલ, જેનું નામ ગ્લોબલ છે એટલે વૈશ્વિક સ્તરને લાયક જે સ્કૂલના જે લક્ષણો હોય એવા ચેરમેન શ્રી ભગવાનજીભાઈ, એમના ટ્રસ્ટી શ્રી હેમાંગીબેન અને મારી સાથે મારા સાથી મિત્ર રામભાઈ અને મેહુલભાઈ સાથે આ એક ઉત્તમ તકમાં જોડાવા માટેનો અમને અવસર મળ્યો, એ માટે અમે સદભાગી છીએ કે આવી સરસ મજાની કે જેમાં એજ્યુકેશનને લગતા, શિક્ષણને લગતા ઇનોવેટિવ બાળકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ ને જોવી, એને માણવી, એક અમારા એજ્યુકેશન ફિલ્ડના વ્યક્તિ તરીકે આવું કોને ન ગમે। અમને તો આ સ્કૂલમાં આવી અને જે આ ઉત્તમ શૈક્ષણિક કાર્યક્રમ જેના માટે સ્કૂલોની સ્થાપના થતી હોય અને વૈશ્વિક સ્તરે જે સ્કૂલો આવા નવીન્યપૂર્ણ કાર્યક્રમો થકી પહોંચતી હોય, ત્યારે જેમનું નામ જ ગ્લોબલ છે, એ ખરેખર બાળકોની અંદર પણ અનેક પ્રકારની જે કૃતિઓ છે જોઈ અને કૃતિઓ જોઈ તો એમાં એક પણ વિષય એવો નથી, ગણિત હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, દરેક વિષયના નવીન બિંદુને એમણે સ્પર્શ્યા છે। આ સ્કૂલના ચેરમેનશ્રી અને ટ્રસ્ટીશ્રીની સાથે એમના જે પ્રિન્સિપાલ અને સ્ટાફના જે શિક્ષક મિત્રો છે, એમણે જે મહેનત જે કરી છે એ ખરેખર ઉડીને આંખે વળગે એમાં કંઈ કહેવા પૂરતું હોય નહીં, કારણ કે દરેક ફિલ્ડને એમણે આવરી લીધું છે। ખેતી હોય, વિજ્ઞાન હોય, પર્યાવરણ હોય, ગણિત હોય, કોઈ ઉદ્યોગને લગતી બાબતો હોય, એમાં નવીન સ્ટોલ હોય, આવા બધા અલગ અલગ પ્રકારના સ્ટોલો જોઈ અને એક આનંદની અનુભૂતિ થઈ। એટલે અમે તો અમને આ જો તક ન પહોંચી શક્યા હોત તો એક તક ગુમાવી એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી। અસ્તુ। દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે સ્કિલ એજ્યુકેશન, સ્કિલ ઇન્ડિયા, અને ગ્લોબલ વિઝન સ્કૂલે આજે એ સાકાર કર્યું છે। અમે જોયું તો ફૂડ ફેસ્ટિવલ દ્વારા બિઝનેસ માઇન્ડનો ડેવલપ થયો, તો સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી જે એક્ટિવિટી બેઝ લર્નિંગ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની સાથે સાથે સમજણ આધારિત જ્ઞાન, જે બાળકોનો આત્મવિશ્વાસ વધારીને જે રીતે કૃતિઓ રજૂ કરવામાં આવી,
એ અમે પૂછ્યું તો તમામ બાળકો દ્વારા જાતે આ કૃતિઓનું સર્જન કરવામાં આવ્યું હતું, જે ખૂબ વિશિષ્ટ બાબત જોવા મળી. બીજું એ જોવા મળ્યું કે જે કચ્છની કલા હતી, હવેનો જમાનો સ્કિલનો છે. જે રીતના કોન્ફિડન્સથી એ લોકોએ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કર્યો હતો. અમે વારંવાર પૂછતા હતા કે આ પુસ્તકમાં છે, તો પુસ્તક સિવાયનું જે નોલેજ છે ને એ આ બાળકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. એના માટે અહીંના ચેરમેન શ્રી ભગવાનભાઈ, એમના ટ્રસ્ટી શ્રી હસમુખ બેન શ્રી હેમાંગીબેન અબોટી અને સાથે સાથે સમગ્ર શિક્ષક ટીમને અમે વંદના કરીએ છીએ કે આજે અમે ઈચ્છીએ છીએ કે આવું દરેક શાળાની અંદર થાય, અને જો આવું થશે તો ખરેખર કચ્છનું શિક્ષણ ગુજરાતની અંદર ખૂબ અવ્વલ નંબર ઉપર આવશે. અસ્તુ. ભારત માતા કી જય. આજે પ્રથમ તો હું કમલેશભાઈ અને મેહુલ શાહ અને ભોલા સરનો આભાર માનીશ કે બહુ શોર્ટ પીરિયડમાં અમે એમને બોલાવ્યા અને તેઓ બરાબર ટાઈમસર આવી ગયા. તમે જોયું ને મારો એમના હાથે આજે આ જે અમારું એક્ઝિબિશન હતું હરેક સબ્જેક્ટ ઉપર એનું એમણે ઓપનિંગ કરાવ્યું. તમે જોયું ફૂડ સ્ટોપ બી અમારા છોકરાઓએ બધા પોતાની રીતે તૈયાર કર્યું છે, એ પણ જોયું આપણે. ને આના માટે અમે સતત લગભગ 1 મહિનાથી આ બધું તૈયારી કરી રહ્યા હતા. ને અમે એવું વિચાર્યું, કારણ કે હું મુંબઈમાં રહું છું ને જાઉં છું ત્યાં સ્કૂલોમાં જાઉં બેઠો તો ત્યાં રોજ કંઈક નવા નવા એવા શીખવે છે. આપણે અહીંયા શું નહીં તો સાયન્સના ફેર હોય કે એવી રીતે બીજા હોય, તો અહીંયા અમે બધાને આવરી દીધું છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય. ભૂતમાં શું થઈ ગયું છે, ભવિષ્યમાં શું થવાનું છે, ને અત્યારે વર્તમાનમાં આપણે ક્યાં ઊભા છીએ, એ બધું અમારા છોકરાઓએ આજે અમે તૈયારી કરી ને બતાવ્યું. અમને આનંદ થયો, કારણ કે અમે પણ ઘણું ન જાણતા હોય, કારણ કે આ લોકો એજ્યુકેશન સાથે કમલેશ સર અને મેહુલ સર જોડાયેલા છે. એમના કનેથી અમને ઘણું શીખવાનું આપ્યું. એવા હોય અમને ક્વેશ્ચનો અમારા સ્ટુડન્ટને પૂછ્યા ને અમારા સ્ટુડન્ટે એના આન્સર પણ આપ્યા. તો અમને ખૂબ આનંદ થયો કે તમે આમ પધાર્યા અને તમારા કનેથી પણ અમને ઘણું શીખવાનું મળ્યું. કારણ કે અમે તો હજી હમણાં જ ચાલુ કર્યું, તમે તો જન્મથી જ આમાં છો ને આજે કેટલા વર્ષથી તમારા અંદરમાં કેટલી સ્કૂલો છે. અને આ કમલેશભાઈ તો હું જ્યારથી અહીંયા સ્કૂલ ચાલુ કરી છે ને ત્યારથી ક્યાંય પણ હોય તો હું એમનો ઓપિનિયન અને એડવાઇસ લઉં જ છું. ખરેખર અમને બહુ જ આનંદ થયો છે. અને હજી તો અમારા પેરેન્ટ્સ આવશે ને એ એમને પૂછશું કે કેવું લાગ્યું છે. અને હું તો તમને પૂછું પરેશભાઈ, તમે પણ સાથે જ હતા, તમે પણ જોતા હતા કે તમને કેવું લાગ્યું. તમે કારણ કે તમે મીડિયાવાળા બધી જગ્યાએ જતા હો, આવા ઘણા પ્રોગ્રામમાં તમે જાઓ છો, તમે મને વિડીયો મોકલાવો, હું જોઉં પણ છું. તો તમને આજનું અમારું કેવું લાગ્યું, હું તમારો પણ અભિપ્રાય માગવા માંગુ છું. धन्यवाद. तो मेरा नाम अंजलि सिंह है, मैं क्लास 8 से हूँ एंड GVIS स्कूल के द्वारा ये जो एजुकेशनल फेयर आयोजित किया गया है वो सभी के लिए बहुत ही मीन्स इम्पॉर्टेंट है. उनको अलग अलग नॉलेज प्रोवाइड हो रहे हैं और बहुत सारे बेसिक चीज़ें जो छोटे छोटे बच्चे भी यहाँ पे इन्वॉल्व हैं इस बार, तो वो बहुत सारे चीज़ें नई नई चीज़ें सीखने को उन्हें मिल रही है. बहुत सारे अलग अलग मोरल्स, बहुत सारी चीज़ें यहाँ पे हम जान रहे हैं. और जैसा कि यहाँ पे पेरेंट्स आ रहे हैं, यहाँ पे फूड कोर्ट का भी आयोजन किया गया है. वहाँ पे भी बहुत सारे अलग अलग वेराइटीज़ हैं एंड अकॉर्डिंग टू मी दिस वाज द बेस्ट. गुड मॉर्निंग. आज का जो कार्यक्रम है बहुत अच्छा है कि हर एक जन को कुछ ना कुछ जानने के लिए मिल रहा है. पेरेंट्स के लिए भी बहुत अच्छा है और स्टूडेंट्स को भी मतलब बनाने में भी बहुत मज़ा आ रहा है. तो मैं तो वही कहना चाहूँगी कि ये स्कूल ने ये मतलब ये पैर रख के बहुत ही अच्छा किया है और फूड कोर्ट और वो सब कुछ भी आयोजित किया गया है, तो बहुत अच्छा किया गया है. थैंक यू. आपका नाम बोलिए, ये आपका परिचय, आपके जो नियम पे पढ़ रहे हैं आपको कैसा लग रहा है, क्या कहना है? मेरा नाम उज्जवल कुमार सिंह है और ये हमारी सिस्टर हैं. तो बहुत अच्छा लगा यहाँ पे आके, बहुत कुछ सीखने भी मिला. बहुत छोटे छोटे बच्चे लोग भी बहुत अच्छे अच्छे यहाँ पे कर रहे हैं. तो इसी तरह करते हैं. अच्छी बात. મારી દીકરી જમીલા LKG માં સ્ટડી કરે છે ને અહીંયા સાયન્સ ફેર આવીને ઘણું જ ફાઇન લાગ્યું. બધા છોકરાઓએ ઘણું સરસ મોડલ્સ ને બનાવવા છે ને ઘણું સારી રીતે બધાને એક્સપ્લેન ને કરે છે ને ખૂબ જ મહેનત કરી છે અને બધે ટીચર્સની ને બી બધાની સ્ટુડન્ટ્સની ને મહેનત અહીંયા દેખાય છે અને ઘણું ફાઇન લાગ્યું. સૌ પ્રથમ તો મારી છોકરી અહીંયા બહુ મજા આવે છે એને એ કહે છે ડેલી અહીંયા મજા આવે છે ને અહીંયા જ અમને મજા આવે છે ને કહે છે કે અહીંયા રમત ગમત ને બહુ સારી હોય છે અહીંયા અને બીજે ઠેકાણે એવું કાંઈ હોતું નથી. અહીંયા બહુ સરસ હોય છે અને ડેલી સવારમાં વહેલી ઉઠી જાય છે ને એમ કહે છે કે આ સ્કૂલમાં મને જવું છે ને બધું હોમવર્ક
ને બધું સારું અહીંયા શીખી ગઈ છે. ઇંગ્લિશ શીખી ગઈ છે. આટલી ઉંમરમાં શીખી ગઈ છે ઇંગ્લિશ, એ અમારા માટે બહુ ગર્વની વાત છે. ને અહીંયાના શિક્ષકો મેમ છે એ બધું શિક્ષણ બહુ સારું આપે છે. ને રમત ગમતમાં પણ બધું સારું એવું છે. અહીંયા એવા ફંક્શન થાય છે, એ અમારા માટે બહુ સારી વાત છે અમારા માટે. આજનો આ કાર્યક્રમ અત્યંત સુંદર હતો. એકદમ કેજીના બાળકોથી કરીને 10મા ધોરણ સુધીના બાળકોએ સાથે મળીને અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા. બહુ સરસ હતા. બધાના શિક્ષકોનો ને સાથે સહયોગ સારો રહ્યો છે. બધા વિદ્યાર્થીઓએ સારામાં સારા પ્રોજેક્ટ બનાવ્યા છે. અવારનવાર શાળાના શિક્ષકો તરફથી આવો આયોજન હોય છે અલગ અલગ પ્રકારનો. એ બહુ સરસ વાત કહી શકાય. જી સર. ग्लोबल विजन स्कूल में और सारे बच्चे प्रोजेक्ट अच्छा बनाए और ये भी अच्छा है सर, वो बहुत अच्छा था. बस इतना ही कहेंगे. गुड मॉर्निंग. और सारा बच्चा येलो ब्लू रेड सब बच्चे अच्छा किए हैं आज एग्जीबिशन में. बहुत अच्छा है, हमको भी पसंद होगा. अच्छा है. गुड मॉर्निंग. माय नेम स्वप्ना रानी. आज मैं इधर आई हूँ. सबका टीचर और जो सब अरेंजमेंट किए और सब बच्चे बोलने का और सब अरेंज जैसे हुआ है, सब बढ़िया लगा. और हमको भी वो लोग को बोलने से हमको भी मजा आ रहा है. हमने छोटे का टाइम का अभी याद आ गया हमको और बढ़िया लगा. बोलने से भी थोड़ा ऐसा लगता है, मस्त लगा. My name is Monideepa Kaur. I'm teaching here last 1 year only, and you can see our Edu Galaxy is going on. It's very successfully. The teacher and the students are arrange those things. You can see the students are very working hard for their model and the project, the SST projects, the soils of India, the agriculture and the digestive system. Between biology, in biology they are making digestive system, teeth and all of these things. And our students are very hardworking and very obedient. So what teachers saying, the students going on that. And yes, our Edu Galaxy program is going successfully. आज का कार्यक्रम हमारा बहुत अच्छा रहा और स्टूडेंट ने बहुत अच्छे से पार्टिसिपेट किया था और उन लोगों ने बहुत मेहनत भी की है. जैसे आपने देखा कि यहाँ पे उन लोगों ने डिफरेंट प्रोजेक्ट्स बनाए, वर्किंग मॉडल्स भी बनाए हैं और सिंपल प्रोजेक्ट्स भी बनाए, लेकिन उन्होंने बहुत उसके पीछे हार्ड वर्क किया. और ये हमारे SST से रिलेटेड था, मतलब सोशल साइंस से रिलेटेड प्रोजेक्ट्स थे, फिर साइंस से रिलेटेड थे, मैथमेटिक्स से रिलेटेड थे और इसमें से स्टूडेंट ने बहुत कुछ सीखा भी. तो ऑल ओवर आप देखोगे तो बहुत अच्छे से हुआ है ये. थैंक यू. બહુ સરસ લાગ્યું. અહીંયા છોકરાઓને પ્રોત્સાહિત બહુ રીતે સારી રીતે કરે છે. આપણે સાયન્સનો પ્રોગ્રામ જોઈએ, નાનાથી નાના ભૂલકાઓ પણ એ રીતે મસ્ત ડીલ કરે છે કે આપણે પોતાને બહુ મજા આવી ગઈ છે. બહુ સરસ છે. એકદમ ગ્લોબલનું જે આપણે જે સાયન્સનો પ્રોગ્રામ એકદમ મને બેસ્ટ લાગ્યો. 100% વાલીઓને ઉપસ્થિત રહેવું જોઈએ અને છોકરાઓને પણ ટેલેન્ટ એને પ્રોત્સાહિત કરવું જોઈએ કે તમે આવી રીતે કરો. બહુ સારું છે, એકદમ મસ્ત. सभी व्यूअर्स को नमस्कार. मैं शरीफा समा ग्लोबल विजन इंटरनेशनल स्कूल से. आज हमारे स्कूल में एजुकेशनल एग्जीबिशन फेयर था जिसको हमने ग्लोबलाइट्स एडू गैलेक्सी यानी कि पूरे स्पेस को कवर करता हुआ एक एग्जीबिशन रखा था जिसमें बच्चों के टैलेंट को एग्जीक्यूट किया गया था, जिसकी शुरुआत की थी हमने हमारे गेस्ट जो आज आए थे उनको वेलकम कर केजी के बच्चों ने अपने डांस से उनको वेलकम किया. उसके बाद हमने शुरुआत की हमारे फूड कोर्ट से, यानी कि खाना. सबसे पहली ज़रूरत आपको हेल्दी रहना है, तभी आप एजुकेशन की तरफ बढ़ सकते हो. तो ये थीम को आगे ध्यान में रखते हुए हमने शुरू किया हेल्थ से, मतलब हेल्दी फूड से. हमारे स्कूल में 4 हाउसेस हैं, रेड, येलो, ब्लू और ग्रीन. इन सब बच्चों ने और टीचर्स ने मिलकर अपने अपने हाउस में हेल्दी फूड की शुरुआत की और हमारे जो व्यूअर्स आए थे, पेरेंट्स, गेस्ट, सभी ने मिलकर उस फूड कोर्ट को विज़िट किया और बच्चों को प्रोत्साहित किया.
आगे चलकर हमने जो हमारा एजुकेशनल फेयर है, जिसमें कोई एक सब्जेक्ट नहीं, कोई एक क्लास नहीं, बल्कि छोटे बच्चों से लेके बड़े बच्चे सब ने मिलकर पार्ट लिया। अगर आप एक पर्टिकुलर रूम में विजिट करेंगे तो आपको पता चलेगा वहाँ 1st स्टैंडर्ड का बच्चा भी है टीम में और वहाँ 10th स्टैंडर्ड का बच्चा भी टीम में है, यानी कि टीम वर्क किया बच्चों ने। सब ने मिलकर अलग अलग इनोवेटिव प्रोजेक्ट्स बनाए, किसी ने इंग्लिश, किसी ने साइंस, किसी ने आर्ट भी लिया। मतलब ऐसा ही नहीं कि जो सब्जेक्ट्स हमें पढ़ाए जाते हैं उसके अलावा कुछ बच्चों ने साइंस के एक्सपेरिमेंट्स करके दिखाए बच्चों को, कुछ ने सेल्फी स्टैंड्स बनाए। मतलब हर एक बच्चा जो उनके अंदर जो टैलेंट है वो एग्जीक्यूट करने के लिए ग्लोबल विजन इंटरनेशनल स्कूल ने हमें ये प्लेटफॉर्म दिया है। मैं आभारी हूँ हमारे चेयरमैन सर मिस्टर भगवान जी जाला सर की, हमारी ट्रस्टी मैम हेमांगी मैम और हमारे बाकी के जो ट्रस्टीज़ जो मुंबई से यहाँ पे हमारी स्कूल को रन कर रहे हैं, उन सब की मैं शुक्रगुजार हूँ। और हमारे प्रिंसिपल मैम अनीता मैम, जिनके सपोर्ट से आज हमारा ये एजुकेशनल फेयर सक्सेसफुल रहा है, जहाँ हर एक बच्चे को प्लेटफॉर्म मिला अपना टैलेंट शोकेस कर सके। और काफ़ी पेरेंट्स ने भी बढ़कर हमें इसमें साथ दिया, प्रोजेक्ट बनाने से लेकर प्रोजेक्ट के एग्जीक्यूशन तक। बच्चों ने सिर्फ प्रोजेक्ट बनाया ही नहीं, बट वो किस तरह से बनाया, वो किस तरह से काम करता है और सोसाइटी में इस प्रोजेक्ट का उपयोग कैसे होगा, इसके बारे में भी बच्चों ने बहुत अच्छे से सबको एक्सप्लेन किया। तो यहाँ पे बच्चों की स्पीकिंग स्किल्स भी डेवलप्ड हुई, उनकी इनोवेटिव, हर एक के दिमाग में जो अलग अलग आइडियाज़ हैं वो आइडियाज़ को एग्जीक्यूट करने का जो प्लेटफॉर्म मिला वो हमारी स्कूल ने दिया। जैसे मैंने पहले आपको कहा कि हमारी स्कूल की जो इस बार की थीम है दैट इज़ कि हमारी जो एजुकेशनल फेयर है, सिर्फ एजुकेशनल फेयर नहीं, काफ़ी कंसेप्ट्स को उसके अंदर इंक्लूड किया गया है। दैट इज़ ग्लोबलाइट्स एड्यू गैलेक्सी, एक गैलेक्सी जहाँ आपको एजुकेशन के साथ अलग अलग टैलेंट को मर्ज कर कर एक टीम वर्क दिखाई देगा। बच्चों का टीम वर्क, टीचर्स का टीम वर्क, मैनेजमेंट का सपोर्ट, प्रिंसिपल मैम का सपोर्ट, और इससे ही बनी हमारी GVIS की टीम। और आज मैं बहुत खुश होकर कह सकती हूँ कि आज का ये हमारा प्रोग्राम बहुत अच्छी तरह से सक्सेसफुल रहा। सबसे पहला श्रेय जाता है बच्चों को जिन्होंने बढ़कर इसमें पार्ट लिया, और हमारे सारे टीचर्स, हम सब ने मिलकर काम किया, बच्चों को बढ़ावा दिया। हमारी मैनेजमेंट टीम जो हर वक्त हमारे साथ है, हमारे प्रिंसिपल मैम, हमारे ट्रस्टी हेमांगी मैम, सब ने मिलकर हमें साथ दिया और हमने आज इसको सफल बनाया। धन्यवाद। सबसे ज़्यादा आज के हमारे गेस्ट जो आए थे एजुकेशन डिपार्टमेंट से, उनका हम तहे दिल से आभार व्यक्त करते हैं। और हमारे पेरेंट्स जिन्होंने आज हमारे इस प्रोग्राम में जुड़कर बच्चों को प्रोत्साहित किया, उनका भी हम आभार व्यक्त करते हैं, उनके शुक्रगुजार हैं जिन्होंने इस प्रोग्राम में बढ़कर भाग लिया और बच्चों को खुश किया और उनकी मेहनत सच में रंग लाई। तो पेरेंट्स के लिए भी बहुत बहुत शुक्रिया।